તો વાત કરીએ આપણે જંબુસરની તો જંબુસર તાલુકાના કહાનવા ગામે ગ્રામ વિકાસ અને સુવિધાના ભાગરૂપે હાર્ડિંગ ગ્લાસ કંપની દ્વારા CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત નવનિર્મિત આરો પ્લાન્ટ ATMનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કંપનીના પ્લાન્ટ હેડ મનરાજ મીણાના હસ્તે રિબન કાપીને પ્લાન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પ્રસંગે નાયર સાહેબ ગાયકવાડ અને દીપક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે ગ્રામજનોને માત્ર ₹5માં 10 લીટર શુદ્ધ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી મળી રહેશે. કાર્યક્રમમાં સરપંચ કનુભાઈ ઉદેશંગ, ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ, તાલુકા પંચાયત સભ્ય નટવરભાઈ સોલંકી, તલાટી જયશ્રીબેન તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ડેપ્યુટી સરપંચ રાકેશભાઈએ જણાવ્યું હતું કે ગામની રજૂઆતને ગ્રાહ્ય રાખી હાર્ડિંગ ગ્લાસ કંપનીએ આ મશીન ફાળવ્યું છે, જે બદલ ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સુવિધાથી ગામના આરોગ્ય સ્તરમાં સુધારો થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. ये कानवा में बहुत टाइम से चल रहा था, राकेश पटेल और बाकी लोगों के इससे, तो एक CSR के तहत हम लोगों ने एक छोटा सा कंट्रीब्यूशन दिया है हम लोगों ने सोसाइटी के लिए, चिलर और वाटर ATM, ताकि लोग एक मिनिमल पैसे में अच्छा पानी, RO का पानी और ठंडा पानी ले सके, जिससे लोगों को पानी की भी सहूलियत होगी. और एक CSR के तहत एक छोटा सा इनिशिएटिव किया हमने कंपनी की तरफ से, एलिमगास की तरफ से. थैंक यू. कैपेसिटी इसका कितना 1 KL का 2 KL का 1 KL का कैपेसिटी.